હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું ઉજ્જૈનમાં નાના ખેડા બસ સ્ટેશને. તો આજની આપણી સફર રહેવાની છે ઉજ્જૈનથી નાસિકની, એટલે કે બે જ્યોતિર્લિંગને જોડતી બસમાં આજની આપણી સફર રહેવાની છે. એ પણ સ્ટાર લાઇનની એસી સ્લીપર બસમાં વિથ વોશરૂમ સાથે. તો અહીંયાથી આપણે નાના ખેડા બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે રાત્રે 7:30 વાગે અને નાસિક પહોંચવાનો ટાઈમ છે સવારે 7:30 વાગે. એટલે માનો 12 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને કહી શકી તો 500થી 600 કિલોમીટર રહેવાના છે. તમે અત્યારે મારી પાછળ જોઈ શકતા છો સ્ટાર લાઇનની નવી બસ અને નવો રૂટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તો થોડીક અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. તો કમ્પ્લીટ સાફ સફાઈ થઈ જાય એટલે તમને સરસ મજાનું અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં અને સરસ મજાનો સોફો દેખાડ દઉં. અને યાર જો સરસ મજાનું યાર મહાદેવના ધામમાં ચાલે છે. તો તમે જોઈ શકતા હશો જય મહાકાલ, જોકે એની હરેક બસમાં લખેલું હોય છે. જબરદસ્ત યાર, હજી લાઇટિંગ થશે તો ઓર મજા આવશે તમને બસ જોવાની. ચાલો ડોગેશભાઈ આવી ગયા છે. તો ચાલો હમણાં બસ લાગે ને એટલે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં. ચાલો હવે આપણા ડ્રાઈવર સાહેબ ફ્રી થઈ ગયા છે, કમ્પ્લીટ દીવાબત્તી થઈ ગયા છે. તો ચાલો પહેલાં તમને અહીંયાનું ઇન્ટિરિયર દેખાડ દઉં. જબરદસ્ત ઇન્ટિરિયર છે, બાજુમાં વોશરૂમ છે એ તમને હમણાં દેખાડ દઉં. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. અચ્છા क्या नाम है ड्राइवर साहब आपका? दिनेश कुमार नाम है मेरा. अच्छा दिनेश भाई, नमस्ते. अच्छा दिनेश भाई, हम कितने बजे यहाँ से निकलेंगे और कितने बजे नासिक पहुँचेंगे? हम यहाँ से निकलेंगे 7:30 बजे. 7:30 बजे. और नासिक कितने बजे पहुँचेंगे सुबह लमसम? 6:30 बजे. 6:30 बजे. ओके, कितना किलोमीटर पड़ता है अपना? यहाँ से 500 के करीबन हो जाता 500 के करीबन रहता है. अच्छा, अपना रूट क्या रहेगा उज्जैन से लेके? है. यहाँ से उज्जैन से इंदौर, और सेंधवा, धुलिया, मालेगांव. सेंधवा, धुलिया, मालेगांव और यहाँ से धुलिया, मालेगांव, नासिक. नासिक. ओके, और वहाँ से नासिक से कितने बजे निकलते हो? वहाँ से 8 बजे निकलते. 8 बजे. और वहाँ का क्या जगह का नाम क्या है जहाँ से आप निकलते हो? औरंगाबाद नाका टपोवन पार्किंग. अच्छा, औरंगाबाद नाका, टपोवन पार्किंग. अच्छा तपोवन पार्किंग. ओके चलो. और ड्राइविंग का अनुभव कितना है आपको दिनेश भाई? 7-8 साल हो गए. 7-8 साल. अच्छा, स्टार लाइन में कितना टाइम हो गया? 4-5 साल से हूँ. अच्छा, 4-5 साल से हो. ओके यार, चलो धन्यवाद. ચલો યાર, જેવો તમે જબરદસ્ત મહાદેવ બિરાજમાન છે યાર, મહાદેવના ભગત છે યાર. ચાલો પહેલાં તમને વોશરૂમ દેખાડી દઉં. વાહ, ઓનલી યુરિન પર્પસ માટે તમને વોશરૂમ મળી જશે. નીટ એન્ડ ક્લીન યાર. આની પહેલાં આપણે સફર કરી હતી ઉજ્જૈન, અમદાવાદ, ઇન્દોર, ઉજ્જૈનમાં. તો એમાં પણ તમને ઓનબોર્ડ વોશરૂમ મળી જશે અને આમાં પણ તમને ઓનબોર્ડ વોશરૂમ. અચ્છા, ટોટલ સોફાની વાત કરીએ તો આમાં તમને 36 સોફા મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો તમને લાસ્ટમાં તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો બેસી એટલે અંદરનું તમને ઇન્ટિરિયર દેખાડ દે કે ભાઈ અંદર તમને શું શું સુવિધા મળશે. 2x1નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે અને સિક્યુરિટી પર્પઝ માટે તમને કેમેરો મળી જશે અને હેમર. હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. એસી વાળી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. તો ચાલો આપણે બસમાં અંદર બેસી એટલે તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડ દઉં. આપણે બહારની બાજુ આવી ગયા છીએ, એટલે કે નાના ખેડા બસ સ્ટેશનમાં છીએ. અચ્છા, તમને આમ સ્ટાર લાઇનમાં બુક કરવું હોય તો શ્રી શ્યામ ટ્રાવેલ્સમાંથી તમે બુક કરી શકો છો. એના નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. અને જો બે બાજુથી બસ યાર જબરદસ્ત યાર, કલર એવો રાખ્યો છે અને પડદાનો કલર પણ સેમ એવો જ રાખ્યો. પીળો કલર જો તમે યાર, જબરદસ્ત યાર. બસ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરે છે. 7 વાગે અને 39 મિનિટ થઈને આપણે નાના ખેડાથી બસ સ્ટેન્ડથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. અચ્છા, આવતા તમને અહીંયા સ્ટાર લાઇનનો સરસ મજાનો પીલો મળી જશે, એટલે ઓશીકું મળી જશે તમને. બેકરેસ માટે અને હેડરેસ માટે પણ તમને મળી જશે. અને તમને સરસ મજાનું બ્લેન્કેટ મળી જશે. અને સ્પેસની વાત કરીએ તો તમે જોઈ શકતા હશો ઘણી બધી તમને આમાં સ્પેસ મળી જશે. તમે સામે એસીનો ફ્લિપ મળી જશે. અહીંયા તમને નાઇટ લેમ્પ અને વ્હાઇટ લેમ્પ પણ મળી જશે તમને. અને અહીંયા પણ તમે જોઈ શકતા એસીના ફ્લિપ મળી જશે. ચાર્જિંગની વાત કરીએ તો તમને અહીંયા ચાર્જિંગ મળી જશે અને મોબાઈલ હોલ્ડર પણ મળી જશે. અને સરસ મજાના તમને કર્ટેન્સ પણ મળી જશે. અને પ્રાઇવસી માટે પણ તમને અહીંયા કર્ટેન્સ
મળી જશે. સ્પેસ તો યાર મને ઘણી બધી લાગી. તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, નાસિકના તો સોરી તમે કહેતા છો ઉજ્જૈનના બોર્ડિંગ પોઈન્ટ, તો ઉજ્જૈનનું માત્ર એક જ બોર્ડિંગ પોઈન્ટ છે કે નાનાખેડા બસ સ્ટેશનથી તમે બોર્ડ કરો એટલે અહીંયાથી સીધા આવે જશે આપણે ઇન્દોર. તો ઇન્દોરના જેટલા પણ બોર્ડિંગ પોઈન્ટ રહ્યા છે એ તમને બધાય દેખાડી દેશે. ને તમે બસમાં બોર્ડ કરશો એટલે તમને 500 mlની વોટર બોટલ મળી જશે અને એક વેટ વાઇપ્સ મળી જશે. મારે કંઈ અત્યારે જરૂર નથી એટલે મેં કાંઈ લીધું નહોતું. ચાલો, વેલકમ ટુ ક્લીનેસ્ટ સિટી એટલે કે ઇન્દોરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અને ઇન્દોરમાં આવતા પહેલું બોર્ડિંગ પોઈન્ટ છે રેડિસન. અને બાકીના જેટલા ઇન્દોરના બોર્ડિંગ પોઈન્ટ છે હમણાં ડ્રાઈવર સાહેબ આપણા ઊભા રાખશે એટલે તમને ઇન્દોરના જેટલા બોર્ડિંગ પોઈન્ટ છે એ તમને કહી દેશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 9 વાગે અને 18 મિનિટ થઈ ગઈ અને ઇન્દોરમાં એન્ટર કરી જોઈ કાજી. યાર આ મને યાર સિસ્ટમ બહુ ગમી યાર, બહુ જબરદસ્ત આમાં આપી છે. એટલે કે માનો રાત્રે ડ્રાઈવરને નીંદર આવતી હોય તો એની આટલું સ્પેશિયલ અહીંયા અલાર્મ મૂક્યું છે. ને અહીંયા તમે જોઈ શકતા છો કેમેરો મૂક્યો, આ તમે જો બ્લેક કલરનો કેમેરો મૂક્યો છે તો એ સીધી ડ્રાઈવરની સામે હોય. એટલે માનો ડ્રાઈવરને આમ ઝોલું આવે તો અહીં તરત જ અહીંયા સ્પીકરમાં બોલે કે ભાઈ તમને નીંદર આવે છે, નીંદર આવે છે. જ્યાં લગી રિપ્રેસ ન કરે ત્યાં લગી એ બોલે યાર. તો આ મને બેસ્ટ સુવિધા લાગી યાર સ્ટાર લાઇનવાળાની, કે ડ્રાઈવરનું યાર જબરદસ્ત ધ્યાન રાખવામાં આવે છે. અને મેન બીજું કે પેસેન્જરનું કે ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ નીંદર આવે તો જોકું આવે તો ભાઈ બધાને નુકસાન થવાનું છે. તો યાર આપણાને બહુ ગમ્યું આ સ્ટાર લાઇનની કામકાજ. અહીંયાથી આગળથી ખલઘાટ ચાલુ થઈ જશે તો એના પણ સરસ મજાના સુંદર સુંદર દ્રશ્યો જોવા મળશે. હા, પણ કુદરતી જે આપણાને બહારના જે દ્રશ્યો એ જોવા નહીં મળે. હા, પણ તમને ઘાટ સેક્શન જબરદસ્ત જોવા મળશે તો એ તમને દેખાડશે. જેટલું કવર થાય એટલો આ ઘાટ તમને દેખાડશે. આશાપૂર્ણા કી પાવન નગરી માનપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે માનપુરમાં એન્ટર કરી રહ્યા છીએ અને માનપુર પૂરું થશે પછી તમને સરસ મજાનો ઘાટ સેક્શન જોવા મળી જશે. માનપુર આપણે ક્રોસ કરી લીધું અને હવે તમે જોઈ શકતા હશો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું. કારણ કે જો હા જાવામાં અહીંયાથી તમે જાતા હશો તો તમે જાવામાં તમને આ ઘાટ સેક્શન નહીં મળે, પણ અહીંયાથી આવવામાં ઘાટ સેક્શન મળી જશે. જો આપણી ગાડી અત્યારે ઢરાનમાં છે એટલે આરામથી આપણે લીવર મૂકી દઈએ તો પણ આરામથી ચાલશે. પણ સામેવાળાની ગાડી જો બધી જે આવે છે એ બધી આરામ દબાઈને આવે છે અને એમાં લોડ હોય તો યાર પૂરું થઈ ગયું તમારે.
બહુ જાળવીને ચલાવજો. અમુક ટ્રકવાળા તો સાઈડમાં રાખી દીધી, કારણ કે લોડમાં ચાલે તો એને પહેલાં ગેરમાં ચલાવવું પડે અને ફૂલ તપી જાય. એના હિસાબે લોકો ધીરે ધીરે ચાલતા રહેજો. સામેવાળી જેટલી બધી ગાડી આવશે બધી જ ધીરે ધીરે આવતી હશે. જો આપણે જવામાં વાંધો નહીં આવે. એટલે આ રૂટમાં તમે આવતા હોય તો જરૂર વાહન જાળવીને ચલાવવું તમારે. ચલો ઘાટ સેક્શન પૂરો થયો અને પછી જો તમે આ બાજુ રોડ બનાવેલો હતો પણ એ લોકોએ બંધ કરી દીધો. કારણ કે એટલા માટે, કારણ કે આ સીધો સ્ટ્રેટ રોડ હતો તો એને હિસાબે એક્સિડન્ટ ઘણા બધા થતા હતા. પછી આ લોકોએ હવે આમ ટૂંકમાં વળાંક આપી દીધો છે કે જેથી કરીને એક્સિડન્ટ ન થાય. ઓલો સ્ટ્રેટ આપ્યો તો એના હિસાબે ઘણા એક્સિડન્ટ થતા હતા. કમ્પ્લીટ રોડ બનેલો છે તો પછી પાછું આ લોકોએ સાઈડમાંથી કાઢી અને બીજો નવો રોડ બનાવવો પડ્યો હતો. આમ ઘાટ સેક્શન તો પૂરો થઈ ગયો પણ આ ઢાળ વધારે છે ને તો એના હિસાબે એક્સિડન્ટ થતા હતા, એટલે પછી ગોલાઈ આપી દીધી. એક ઘાટ સેક્શન પૂરું થયું અને બીજો ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું. અને અહીંયા લિમિટ પણ દર્શાવેલી કે 30ની સ્પીડે તમારે ગાડી ચલાવી તોય પણ જો છૂટ જાય. બહુ જબરદસ્ત યાર ઘાટ સેક્શન છે. થોડા અંતરે ગોલાઈ આપી છે, એટલે કે ટર્નનું આપ્યું છે. થોડીક સ્પીડ લિમિટ ઘટે તો પણ જો સ્પીડ આ લોકોની ચલો 11:53 થઈ ગઈ અને હોટલ મધુબને આવી ગયા છે અને જમવાનું પણ આવી ગયું છે. તો જમવામાં એક મિક્સ વેજ છે અને બધે આટલું એક જ હરખું મંગાવ્યું છે અને રોટલી છે અને સલાડમાં ડુંગળીને અને વાત કરી મરચાં અને પાણીની બોટલ આપી દીધી. અને અત્યારે હવે છાશ આવે છે. અચ્છા, લોકલ એડ્રેસ કહી દો. એ ક્યાં એડ્રેસ ક્યાં લોકલ? ખલઘાટ. લોકલ એડ્રેસ કહી તો ખલઘાટ કહેવાય છે. તો અહીંયા આપણે જમવાનો હોલ છે હોટલ મધુબનમાં. તમે અહીંયા જમ્યા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી ચાલો તમે જમી લે એટલે રિવ્યૂ આપશે જમવાનું કેવું છે. બાકી જો બેસવા માટેની વ્યવસ્થા વાત કરી તો આ રીતે અહીંયા બેસવા માટેની વ્યવસ્થા છે. પેસેન્જર અંદર પણ બેસી શકે અને બહાર પણ બેસી શકે. તો અમે બધાય બહારે બેઠા છે. બાકી તમે જોઈ શકતા છો આ રૂટમાં તો પ્રોપર જો કે બધી ટ્રાવેલ્સનું ચાલે છે એટલે બધી ટ્રાવેલ્સની લાઈન જોવા મળી જશે. તો આ રીતનું કંઈક બેસવાનું સિટિંગ છે. સામે તમને પાન પાર્લર મળી જશે એટલે મુખવાસ ને બધું તમને સામે મળી જશે. તો ચાલો આવી જાજો જમવા. ચાલો અહીંયા સામે જમીન આપણે બહાર આવી ગયા. તો અહીંયા તમને બધી લોકલ આઈટમ મળી જાય નાસ્તા માટે. તમે જોઈ શકતા છો અહીંયાની જે લોકલ આઈટમ એ બધી મળશે. સામે મુખવાસનું આખું ખાનું ભર્યું ભાઈ. તમારે જે જાતનો મુખવાસ જોતો હોય તમને અહીંયા મુખવાસ મળી જશે. અને બાકી તમને નાસ્તાની વાત કરીએ તમને બધો સૂકો નાસ્તો મળી જશે. જો
પણ એક છે કે ઢાંક્યું નથી. આ પફ જો તમે પફ ઢાંકેલા છે, આ ખુલ્લું રાખ્યું છે. બાકી જો તમને વેફર બધી મળી જશે અને સામે તમને ઠંડા પીણા પણ મળી જશે. વાહ, છાશ અહીંયા બહુ મસ્તીની મસાલાવાળી છાશ છે અને સવારે તમે અહીંયા પૌવા ને બધું મળી જશે. હા, મેન એક સારામાં સારું આપણે ગેમ અહીંયા તમને ફ્રૂટ જ્યુસ પણ મળી જશે અને બધા એનર્જી ડ્રિંક પણ મળી જશે અને ચા ને બધું કોફી પણ તમને અહીંયા મળી જશે. બાકી પાણીની બોટલ ને બધું. હા, આઈસ્ક્રીમ પણ તમને અહીંયા મળી જશે. ચાલો, હોટલ મધુવનેથી જમીને નીકળી ગયા છે ભાઈ. ખરેખર જબરદસ્ત જમવાનું હતું અને મેન એ આપણને કહ્યું કે યાર પેસેન્જરનું પણ એટલું સારું એવું ધ્યાન રાખવામાં આવે છે. તો ખરેખર જમવાનું મજા આવી છે. તો તમે આ રૂટમાં અને આ બસમાં આવતા હોય તો જરૂર અહીંયાનું ભોજન ટ્રાય કરજો. ખરેખર બહુ સરસ એવું જમવાનું હતું અહીંયાનું. અને હોટલેથી નીકળી અને પાછા આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 52 ઉપર. તો હવે ખલઘાટ હતો તો ખલઘાટ નામનું ગામ પણ છે, તો એની ઉપરથી ઘાટ સેક્શન રાખ્યું, આ ઘાટનું નામ પાડ્યું છે. તો ચાલો એ ગામ આવે તો એ ગામ પણ તમને દેખાડી દે. આવી ગઈ છે નર્મદા નદી. તો બોલો નર્મદા મૈયા કી જય. વાહ, ચાલો ખલઘાટ ગામ ગયું અને ગામ ગયા પછી જ તમારે ખરગોનનો રૂટ આવે છે ભાઈ. ત્યાંથી તમે ખરગોન જઈ શકો છો અને ખલઘાટ ગામથી ખરગોન થાય છે માત્ર 50 કિલોમીટરના અંતરે. અને અત્યારે એક આવી ગયું છે મગરખેડી ગામ આવી ગયું છે અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 52 ઉપર. અને આ રૂટમાં યાર નકરા તમને ઘાટ સેક્શન જ જોવા મળશે. આવી ગઈ છે મહારાષ્ટ્રની બોર્ડર. તો અહીંયાથી હવે મધ્યપ્રદેશની હદ પૂરી થશે અને મહારાષ્ટ્રની હદ ચાલુ થશે. તો વેલકમ ટુ મહારાષ્ટ્ર. તો અહીંયા બડવાની ચેકપોસ્ટ છે, એટલે કે એમપીની ચેકપોસ્ટ આવી અને હવે આવશે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ. ચાલો, 1:58 એટલે 2 વાગવા આવ્યા છે અને આપણી હવે મહારાષ્ટ્રની બોર્ડર આવશે. મધ્યપ્રદેશની બોર્ડર ગઈ, હવે મહારાષ્ટ્રની બોર્ડર આવશે. તો મેં તો ચાલો હવે આપણે થોડીક વાર સૂઈ જશે હવે અને જ્યાં નીંદર ખુલે ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરશે. કારણ કે 6 વાગે બપોરે જ આવ્યા, રાત્રે આપણે 5-6 કલાક હોઈ ગયા હતા. કાલે આપણે વેરાવળ ઇન્દોરમાં સફર કર્યો ત્યારે, એટલે જો કે આપણે ઉજ્જૈન ઉતરી ગયા હતા અને એનો વિડીયો ન જો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. મહામનાનો આપણે બનાવ્યો હતો, 19,319 ગાડી નંબર છે. તો થોડીક વાર હવે સૂઈ જશે, જ્યાં નીંદર ખુલે ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. 6 વાગ્યાને 29 મિનિટ થઈ ગઈ અને હવે આપણે નાસિક પહોંચવા આવ્યા છીએ. એટલે માનો અહીંયાથી આપણે 40થી 50 કિલોમીટર આસપાસ અહીંયાથી આપણું નાસિક હતું, નાસિક રહેશે. અને નીંદરની વાત કરી તો યાર સરસ મજાની નીંદર થઈ ગઈ યાર. 4 કલાક કેમ વયા ગયા ખબર ન પડી યાર. ખરેખર મજા આવી ગઈ યાર આરામ તમને. તો આમાં તમને એસી પ્લસ જબરદસ્ત મળી જશે અને બ્લેન્કેટ પણ મળી જશે, એટલે વાંધો નહીં આવે. અને નીંદર મસ્ત થઈ ગઈ, એટલા માટે ખબર ન પડી એમ કે કેમ 4 કલાક વહી ગઈ. અને એ સસ્પેન્શન આના સારા છે, એટલે તમારે બેસ્ટ યાર, તમને આરામ કરવામાં મજા આવી જશે.
અને વાત કરી તો અહીંયા તમે કીધા સાગરભાઈ શટર કેમ નથી, કારણ કે હમણાં જે રાજસ્થાનમાં બનાવ બન્યો હતો તો એના હિસાબે જો શટરમાં આવડા બંધ અહીંયાથી જે બાયણું હતું અહીંયાથી કઢાવી નાખ્યા છે. અને જે શટર હતા એ પૂરા બંધ નહીં થાય, એમાં તમારે કર્ટેન લગાવવાનું રહેશે. એટલા માટે જે આ બનાવ થયો હતો રાજસ્થાનનો એના હિસાબે બધી બસોમાં હમણાં સુધારા કરાવડાવ્યા છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ચાલો આવી ગયા છીએ આપણે પાછા આપણા નેશનલ હાઈવે ઉપર. તો અહીંયા તમને આરસીસીનો રોડ જોવા મળી જશે, કારણ કે આપણે સ્ટાર્ટમાં હમણાં આવ્યા હતા ભિલોડા બોરીવલીમાં ત્યારે એટલો નહોતો થયો, પણ અત્યારે જો હા છેલ્લે આવ્યા ત્યારે પણ મસ્ત થઈ ગયો છે. વડનગર બોરીવલીમાં આવ્યા હતા ત્યારે ઠેઠ લગી તમને આરસીસી જોવા મળશે. ચાલો વેલકમ ટુ નાસિક. તમે અહીંયા પહેલું સ્ટોપેજ કહો કે લાસ્ટ સ્ટોપેજ કહો, દ્વારકા ચોક કહેવાય છે અહીંયા. તો અહીંયા તમે લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ છે. હા, તમારે વચ્ચે ક્યાંય જરૂર હોય તો તમે ઉતરી શકો છો. અને અત્યારે વાગી ગયા છે 7:12. અહીંયાથી હવે બસ આજે સીધી પાર્કિંગમાં. તો વેલકમ ટુ મહારાષ્ટ્ર. તો આવી ગયા છીએ આપણે દ્વારકા સર્કલ. એ સામે તમને દેખાય દ્વારકા સર્કલ છે. અહીંયા લાસ્ટ ડીબોર્ડિંગ પોઈન્ટ છે. અને તમારે વચ્ચે ક્યાંય ઉતરવું હોય તો તમે અહીંયા વચ્ચે એ ડ્રાઈવર સાહેબ યા કંડક્ટર સાહેબને કહીને તમે ઉતરી શકો છો. અચ્છા, હવે બોર્ડિંગ પોઈન્ટ ક્યાં છે? તો અહીંયાથી રાત્રે 8 વાગે તપોવન પાર્કિંગેથી આ બસ ઉપડે છે નાસિકથી ઉજ્જૈન જવા માટે. તો ઓવરઓલ સફર કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અચ્છા, ઓફિસના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી લઉં છું, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.